વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલા 89 આવાસના લાભાર્થીઓ અંગે તપાસ અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાભાર્થીઓ અંગે જિલ્લા કલેક્ટરને થયેલી રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીના આદેશથી શિનોર તાલુકા પંચાયતની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા અંદાજે 2 વર્ષ દરમિયાન સાદલી ગામમાંથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે આશરે 150 જેટલા લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાં ચાલુ વર્ષે 89 આવાસ મંજૂર થતાં લાભાર્થીઓને યોજનાનો લાભ મળવાનો હતો. જોકે લાભાર્થીઓ અંગે ગામમાંથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા શિનોર તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેના પગલે શિનોર તાલુકા પંચાયતના વિસ્તરણ આંકડા અધિકારી સહિતની ટીમ સાદલી ગામે પહોંચી હતી. અમે 89 લાભાર્થીઓ અંગે સ્થળ પર સર્વે કામગીરી હાથ ધરી હતી. સર્વે દરમિયાન સાદલી ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ તાલુકા પંચાયતની ટીમ સમક્ષ પોતે સાચા અને હકદાર લાભાર્થી હોવાનું જણાવી યોજનાનો લાભ આપવા રજૂઆત કરી હતી. સાદલી ગામના સરપંચ સંકેત પટેલે જણાવ્યું હતું કે ગામમાં અનેક ગરીબ પરિવારો ખેતમજૂરી કરીને જીવન ગુજારે છે અને કાચા તથા પતરાવાળા મકાનોમાં રહે છે. આવા સાચા અને જરૂરિયાતમંદ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે. બધોના ટોટલી કાચા જ મકાન છે અને બધા મજૂરિયા જ છે. 150 રૂપિયા મજૂરિયા જાય છે, બધા મજૂરિયા જ છે. ખેતી કામ. હા, જે લોકોએ અરજી કરી હતી ચોમાસામાં હવે પાણી પડે છે ને હવે મજૂરી બંધ છે. આજે અમે 10 દિવસથી બંધ છે ને ઘરોની અંદર પાણી કાચા મકાનો પાણી પી જાય સાહેબ. આવાસ મળે તો અમારે જો શાંતિથી રહીએ હોય, પાણી પડતું બંધ થાય. હા, પસાવા દિનેશભાઈ બચ્ચુભાઈ સાડલી. હાલમાં તમે આવીને જોઈ શકો છો કે અમારા ઘર કેવા છે. આવાસ મંજૂર કરવા માટે અમે બહુ મહેનત કરીએ છીએ કે અમારા આવાસ મંજૂર થાય, અમારા છોકરા શાંતિથી રહે ને ભણે. એટલા માટે અમે એવી પરિસ્થિતિ ખરાબ છે અમારે બની કે પાણીનું પાછળ ભરાઈ જાય છે. આવાસ માટે આવ્યા છે અમે. આ આવાસ અમારી મંજૂર થાય ને અમે રહી શકીએ છોકરો હાથે. અમે ખાસા 90 જણ આવીએ છીએ. જ્યોતિબેન નવીનગર. તકલીફ એવી છે કે અમે ગરીબ ઘરના લોકો છે, મજૂરી કરીને અમે જીવન ગુજારી કરીએ છીએ અને અમારે જે સરકાર જે આવાસ આલે છે બરાબર છે, હવે એને અરજી નાખેલી છે. અમને આવાસ મંજૂર પાસ થયેલી છે, એના કારણે અરજી નાખેલી છે. અમારે ખાલી એ પ્રૂફ જોઈએ છે કે શેના કારણે તમે અરજી નાખેલી છે. રાઠોડ દીપક કુમાર ચંદ્રકાંત. અહીંયા અમારી આવાસ ગ્રામ પંચાયતે આવાસ યોજના હેઠળ આવાસ પાસ થયેલી છે અને અમુક અમારા ગરીબ લોકોને કોઈ અરજી કરી છે કે આ લોકોની આવાસ ના મંજૂર થઈ છે. તો અમે 150 રૂપિયા મજૂરી કામ કરીને અમે જીવીએ છીએ અને અમારા ઘરમાં અમે મજૂરી કરીને જીવીએ તો અમારા ઝાપટું કે વરસાદ આવે તો પાણી પડે તો પતરામાંથી પાણી પડે છે કે ઘરનું જોઈએ કે પછી એ જોઈએ. અમે આવાસ મંજૂરમાંથી એક અમારું લાભ થઈ જાય કે અમારે સુરક્ષિત ઘરમાં રહીએ. અમે મજૂરી જઈએ તો બી અમારે ઘરની ચિંતા ના થાય ને પાણી ના આવે. અમારે આ બધા ગરીબ લોકો છે, મજૂરી 150 રૂપિયા ખેતી કામ કરીને જીવે છે, તે બી તમે 150 રૂપિયામાં અમે ઘર બેરે ચલાવી છે. આજ રોજ શિનોર તાલુકા પંચાયતથી અમે અમારી ટીમ બનાવીને તાલુકા વિકાસ અધિકારી સાહેબના હુકમથી જે તે ગ્રામજનો સાદલીના અરજદારો પૈકી કેટલાક અરજદારોએ કલેક્ટર સાહેબને અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને ભ્રષ્ટાચાર થયા અંગે અને ગેરરીતિ થયા અંગે આવાસોમાં જે 147 લાભાર્થીઓ મંજૂર થયા હતા એમાંથી અરજી આપી છે કે ગેરરીતિ થઈ છે અને પૈસાનો વહીવટ થયો છે. એ બાબતે તાલુકા વિકાસ અધિકારી સાહેબના હુકમથી અમે ટીમ બનાવીને અત્યારે તપાસ કરવા માટે આવેલા છે અને હાલ સાદલી ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો જેઓ લાભાર્થીઓ છે જેમના આવાસ અગાઉ યાદી મુજબ મંજૂર છે, જેની અમે તપાસ કરી રહ્યા છે, તેઓ અહીંયા અત્રે ભેગા થયા છે અને
કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ નાણાકીય વહીવટ કોઈ પણ અધિકારી કોઈ પદાધિકારી કે ગ્રામ પંચાયત દ્વારા થયો નથી એમ એ લોકો ભેગા થઈને અમને જણાવી રહ્યા છે અને જે અમે અરજદારો છે એ અમારા આવાસો મંજૂર કરવા પાત્ર છે અને અમને લાભ મળવા પાત્ર છે એમ એ લોકો જણાવી રહ્યા છે તે બાબતની અમે વધુ તપાસ આગળ કરી રહ્યા છીએ ગ્રામજનો જે તે એમના આવાસની તપાસ અમે કરી રહ્યા છીએ એ બાબતે ભેગા થયા છે કે જે તે અરજદારોએ કલેક્ટર સાહેબને અરજી આપી છે એ અરજી ખોટી છે એવો કોઈ ભ્રષ્ટાચાર અહીંયા થયો નથી અને અમે અરજદારો બરાબર છે ને અમને લાભ મળવાપાત્ર છે એવી રજૂઆત કરવા માટે આવેલા છે. હું સિનોર તાલુકા પંચાયત વિતરણ અધિકારી આંકડા, મારું નામ મયુર જ્યોતિ ચતુર્થી. આજે હું સાદલી ગ્રામ પંચાયત સરપંચ તરીકે હું આજે જે આવાસ જે 2023થી જે ફોર્મ ભરાઈ રહ્યા હતા અને એ 200 જેવા ફોર્મ હતા અને એ ફોર્મ ભરવાથી આજે 89 આવાસ સાદલી ગ્રામ પંચાયતમાંથી એ લોકોને ફાળવવામાં આવી છે અને સરકાર દ્વારા પણ આ લોકોને એ આવાસનો લાભ મળ્યો છે. તો અમે એવું ઈચ્છીએ ગ્રામ પંચાયત થ્રુ કે ભાઈ આ લોકોને સાચા અર્થે આવાસ મળે અને આ લોકો જે આવાસ મળવાપાત્ર હોય તેવા લોકો પોતે ગરીબી હેઠળ અને મજૂરી કરી રહ્યા છે તો આવા લોકોને અમારા સરકારશ્રીએ પણ એમનું ધ્યાન રાખી આ લોકોને આવાસ આપેલ છે. તો ગામના અમુક અમારા વિરોધી તત્વો કે જેઓ ગામની વિરુદ્ધ જઈને આ લાભાર્થીઓને લાભ ના મળે એના માટે અધિકારીઓથી માંડી ઠેક કચેરીઓ લગીને અરજીઓ કરેલ છે અને અમારી સરકારશ્રીને નમ્ર અમારી અરજ છે કે આવા સાચા લાભાર્થીઓને આવાસ મળે, બસ એ જ અભ્યર્થના. આ લોકોને જો લાભ ના મળે તો એમને રહેવા લાયક મકાન પણ નથી અને ચોમાસામાં તો એ લોકો પોતે કેવી રીતે ઊંઘે છે તે અમે જોયું છે અને હું પોતે મુલાકાતમાં ગયો છે. ત્યાર પછી આમની જે અવદશા હતી તેને જો આવાસ મળે તો એટલી બધી જોરદાર મકાન થાય અને આવાસ યોજના એવી છે સરકારની કે આવાસ એમને મળે ને તો એમના છોકરાઓ કે ઘર પોતે એવો સુખીથી ચેનથી રહે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે જે લોકોએ વિરોધ કરે છે આવાસનો તે લોકો અમને રજૂઆત કરવાયા છે કે અમે સાચા લાભાર્થીઓ છે તો અમારું આવાસ ના જાય એના માટે આ લોકો આવેલા છે. સિનોરથી ટીડીઓ સાહેબના આદેશથી તેઓના અધિકારીઓને અહીંયા મોકલેલ હતા. એમાં એ અધિકારીઓએ પોતે સર્વે કર્યું છે અને એ પોતે સર્વે પણ એ અધિકારીઓ સાચું કરી રહ્યા છે.